અરે હામ દામ ને ઠામ છે પણ બાપુ અંદર એવાટલા ભડકા છે ને કે મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું. હે છોકરા કાજુ બદામની વગટ કરે, બોલો આપણને પારલે નથી ચીડ્યું. આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો મને તો એમ થાય જ્યારે કે આવું ટાણું આવશે તો ખબર નહોતી ને કીધું હાઈસ્વીન રાખ્યો હતો અત્યારે એમ પહેરત. અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી મા એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ, સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલામાં. એમાં બેનો દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું, બાપુ દેહના પ્રદર્શન ન હોય, ખાઓ પીવો વાપરો મોજ કરો. આ રામાયણ છે ને, રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા ને એમનું હરણ થયું, બધાને ખબર છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી કાંઈ? પણ તમને અને મને એક શાન કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ મનો રહેતા, ગામો ગામ છે. પછી દીકરો હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખશે. રામાયણ છે ને, રામાયણ બાપુ કંઈક સંકેત જુદો કરે છે. તમારી મારી બાપુ વિચારધારા ટૂંકી છે ને કે મને એમ થાય કે ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને આ ધજાયું ચડાવવાનું જમણવાર ને મને એમ થાય કે આટલો બધો ખર્ચો કરે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી? બગાડ તો અટકવો જોઈએ ને. આપણે અખિલ બ્રહ્માંડના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું? કાંઈક તો માલપા બાપુ વિચારવા જેવું છે. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ જમે ને મને એમ થાય પણ કથા તમે એક બેહારો, રામ કથા બેહાડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, મા દીકરાના વિખવાદ ન મટે, કથાનો કોઈ મતલબ નથી. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈનો વિરોધ હોય, એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જાય. એને કથા કહેવાય. બાકી તો વક્તાને મજા આવે ને સાઉન્ડ વાળાને મંડપ વાળાને સાજિંદાને અમારા જેવા કલાકાર ખિસ્સા ભરીને વ્યાજાય. તમારે તો અહીંયા તમારું શું વળે આમાં? બાપુ પાછા વળી જવાની જરૂર છે. એટલે જાડેજાને બાપુ સતી તોરલ કહે છે દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાવ. કે નહીં, મારી તલવાર કરે તમારો એકતારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો. ત્યારે જાડેજો સતી તોરલને કહે છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે. આ વાતો બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવ નથી આવતો. શું કામ? આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે. એનું કારણ શું છે? સોનું છે, એને કોઈ દી કાટ ન લાગે. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો ન સમજાય એ તમારો પ્રશ્ન છે. બાકી ભજન તો ભજન જ હોય ને કે અત્યારે મોબાઈલના માધ્યમમાં અમને એટલે સાંભળવા બેઠા હોય. હા અહીંયા પડખે બેઠા એ નથી ઓળખતા તીર દ્વારકા સુધી અમને એટલે સાંભળે. આ બધું અટપટું છે. આ મેળ પડે એવું જ નથી. આ સતી તોરલ જાડેજાને કહે છે હું સમય આવશે ને પ્રમાણ આપી. વાત કરતા વાર લાગે. દરિયામાં કાંઠે આવ્યા, હોડીમાં બેઠા, હોડી હાલી મધ્ય દરિયે ફૂગીને પવને દિશા બદલાવીને ખોડા જેવડા મફા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો બારવટીયો બાપુ રા મીડો રોવાઓ. ચારેય બાજુ નજર કરી આરો નો દે. આપણે બધા જાડેજાનો એક દી જ વારો છે. હા એ તો તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધરવાના. બાકી મારા રામ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ ન બસાવ્યા. આ પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, તોય બાપુ કોઈ હડતું જ નહોતું. મારી વહુ છે ને મારો છોકરો. એટલે પણ તારી વહુ છે તો હેડી તો ખરો. જીસીબીથી પાણા હડસેલે એમ હડસેલતા બોલો. એટલે તારી વહુ છે ને આટલું જ હગું છે. રામ કાંઈ છે એની વાતમાં. સતી તોરલ પાસે બાપુ કચ્છનો કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ભટોભટ બંધ થઈ જાય એવો કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને પાણીના લોટ માંડ્યા ઉલળવા. તેથી તોરલ સિવાય કાંઈ નહોતું દેખાતું. તોરલ પાસે બરફની પાઇટ ઓગળે ને એમ ઓગળવા માંડ્યો. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી, મને બચાવ, મારે જીવવું છે. એ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. જેટલાય નથી આપણે ઠેકડા મારતા. પછી હાકડીમાં આવે તો કઈ કરો આ દલપતભાઈ જવાની કે ઓલા
મને ખબર નથી આ ડીએસપી સાહેબના સંબંધી પતાવરાવો ને કરા મજામાં આમ કરશે તમે પહેલા હખણો બેઠો હતો. સમય બાપુ વયો જાય ખબર નથી પડતી. સમયની બલિહારી છે, કોઈ બળવાન છે નહીં. અર્જુન બાપુ ધનુષની પણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા, પણ હસ્તિનાપુરથી અહીં દ્વારકા આવતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો રામ. એમ સમયની બલિહારી છે. ક્યારે આપણે આમાંથી ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી. તોરલની સામે બાપુ જાડેજો અવાજ નથી કરી શકતો. તોરલ મને બચાવ. તોરલ કે જાડેજા પાપના પોટલા ફગાવી દો અને પુણ્ય કર્યું હોય તો યાદ કરો. અલખ ધણી હમણાં હોળી પુગાડી દે, મજા કરો. એ જ વખતે જાડેજાએ મનમાં ગાંઠ વાળી લીધી. એ કે જો હોળી કાંઠે પૂગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી. અને એ કાંઠે પૂગ્યા ને લાકડી પડી એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. એ ભજન. અને બાપુ જાડેજો જીવ્યો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી. પણ પછી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. અમારી અત્યારે એવી દશા છે. હું તો ખટારો હાંકતો હતો આમાં. જોકે આમાં લગભગ પરિચિત છે મારા બધા, પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર ઓગણીમી કોમ કહેવાય ને એને આય બિહારે કોઈ. આ સંતો હેઠે બેઠા છે ને આ અમને ચડાવ્યા છે. બાપુ આ સદગુરુનો શેડો. બીજી વાત કે હું એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી, પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું, મેં હજી મારા દેહને અભડાયો નથી. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, બાપુ આનો પાવર ન હોય તો મરી જવાય. ખુમારી જોઈ બાપુ, જીવનની ખુમારી જોઈ. અરે હું તો એમ કહું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણ. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને ખબર પડે કે સુદામો આવ્યો ને બાપુ હળી કાઢ્યો. અષ્ટપટરાણી વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને હળી કાઢી. નામ રે સુણીને વાલો એકવાર જોરદાર તાલીઓથી બતાવી લ્યો. આ આજ માંડ નાખે છો પૈસા, કોઈ દી નહીં પાડ્યો હોય તમે. મારો ખાસ જીગર છે ભાઈ, જીગર અમારો ખાસ નાખે છે. આ તો ખાલી આનંદ કરાવું છું, બાકી પ્રોગ્રામમાં પૈસા તો નાખે. પછી ભલે બીજા પાસે લઈને પણ નાખતો હોય છે. નામ રે સુણીને વાલો કૃષ્ણજીને લીધા સુદામાન તેડી રે આહોડા આવ્યા.
ઘણા દીધા વિદા માંગવી પરે એની પાએ કઈ નો માંગ્યું રે ધન ધન તારી કૃષ્ણજીની પાયે કઈ નો માંગ્યું રે ધન ધન તારી ધારણા રે ભક્તોની ભીડ ભાગવા એ તું સન્મુખ એ તું સન્મુખ તો મિત્રો એક સોનાની વીંટી મળી છે, કોઈની ખોવાણી હોય તો જયદીપભાઈ પાસે, અને એક મોબાઈલ ખોવાનો છે. વીંટી મળી છે ને મોબાઈલ ખોવાનો છે. એટલે જોકે અહીંયા તો બધા સારા માણસ છે એટલે વાંધો નહીં આવે, પણ મેં હમણાં કીધું તેમ 60ના ટીપા જેવા હોય તે પણ લીધું હોય આપી દેજો. બાબુ દ્વારકાધીશની સાક્ષીએ મોબાઈલ જેને મળ્યો એને દલપતભાઈ ને જયદીપભાઈ બેઠા છે ત્યાં આપી દેજો. અને હવે એકાદ વાણી કરી અને પછી આપણે હિતેશભાઈને સાંભળવાના છે, કારણ કે હજી જોકે આશીષભાઈ અને સાગરભાઈ તમારા પ્રજાપતિ સમાજનું ઘરેણું છે, અને હિતેશભાઈ ત્રણેયને બાપુ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. આ સાજિંદાઓ છે ને એ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ બાપુ આમને લઈને ઉજળો થાય. ઊંધો નાખવો હોય તો આવડા જ નાખે. આમાં કલાકારની તેવડ નથી. આ ગમે એવો કલાકારો ન હુજવા દેવું હોય તો આ ન હુજવા દે. બોલો, ગાડીઓ અમને ખવડાવે. ઓલા અમને લાવ્યા પણ દી ઉઠાડ્યું, દી આમને ઉઠાડ્યો હોય. એટલે અમારા હાથ પગ છે, ઘરેણું છે ભાઈ. જોકે ઘણી વાર ભેગા બેઠા છે, અને હું તો ભગવાનને અરજ કરું કે આમની કલામાં હજી વધારો કરે મારા બાપ.
અને એમને ભલામણ કરું કે કોઈ આવડતો ન આવડતો કલાકાર કદાચ ગાવા બેહે બાપુ એને સપોર્ટ કરજો, કારણ કે અમે આખી દુનિયાને શિખામણ દેવી પણ આ ચેવો હંપ હોય ને અમને ખબર હોય. સીતારામની જ્યાં વાત કરો નજીક જ નથી આવવા દેતા. આપણે અમુક અમુક તો કલાકારનું નક્કી કરવા જાવ ને કે તમારા કોઈ કાકાના બાપાના છે તો ગાવા નહીં દે, તો અમે આ પ્રોગ્રામ બુક કરવી. એટલે આપણે અહીંયા ચા ઘર આવે આંસવાનું, 2 ભજન ગાવા દે તેમાં ચા તારું લૂંટાઈ જવાનું. પણ નથી, આ હુજતું જ નથી. પછી બાદ દુનિયાને કે ભજન કરો પછી ઊંધા માથે થઈને કરવું. અરે ઈર્ષા ઈર્ષા ઈર્ષા. આ મેં હમણાં કીધું ને બાબુ ભજન અડતું નથી એનું કારણ જ આ છે. હું આ વાતું કરું દારૂ ન પીવાનું હું ઢાંસતો હોય તો, મા બાપની સેવા કરો એમ હું કહું, મારા મા બાપની હું સેવા ન કરતો હોય તો ચમ અમને કંઈ ઉપરથી લેબલ મળ્યું છે કે તેમને ઠીક પડે કરો? એ અમને પહેલાં લાગવું પડે. અને મારી ભલામણ એક જ છે બાપુ કે મા બાપની સેવા કરજો. બસ હું દિલથી ને કહું છું, હું કોઈ નથી કહેતો આ ધજા બજા ચડાવો છે મારું સારું છે, આવા કાર્ય કરો એથી હું રાજી છું. પણ કદાચ આ ન થઈ શકે ને બહુ ચિંતા કરવા જેવું નથી. પણ મા બાપની બાપુ આંતળી ઠારજો, જિંદગીમાં કોઈ દી મોળો દી નહીં એવું ગઈ આપણી ગેરંટી ના. અરે હું તો એમ કહું કે તમારી માને તમારા બાપને પગે લાગીને નીકળો. આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર પડે તો તમારે સાથીમાં મારા બાપુ ડામ દઈ દો, મારા ક્યાંય જરૂર ન પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે તમે સેવા ન કરો ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા રામ, તોય મારો ઠાકર રાજી થાય. અરે મા બાપ જેવા બાપુ આ દુનિયામાં બાપુ છે ને આખી દુનિયા લોહીની તરસી છે. આ અમે પ્રોગ્રામમાં જઈને તો એમ કહે છે તમે અમને ચા સુધી બોલાવાના, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈએ કે બીજાને કહો એ ખબર છે. વીટી મળી? હા વીટી આવી ગઈ એમને જતી ને. હા વીટી ખોવાણી હતી ને એ ભાઈ આવી ગયા અને એમને વીટી મળી ગઈ. પછી મોબાઈલ ન થાય આટલી બધી વાર મોબાઈલમાં હજીને લીધું હોય ને આપી દો. રિંગ બિંગ મારો ચાલુ છે કે બંધ છે? ચાલુ હે તો આવી જાય છે. નકર અત્યારે તો બાપુ મોબાઈલ જે દી ઉઠાડ્યો છે કીધાની વાત નથી. એટલે એક બાપુ સવારામ બાપાની વાણી એક કરી અને પછી હિતેશભાઈને સાંભળવા છે, આપણે સાગરને સાંભળવું છે, પછી તમારે જેવું, કારણ કે સવારે પાછું ધજા ચડાવવાનું છે કાર્ય છે. એટલે મારે તો જો કે હિતેશભાઈને પહેલાં બેહાડવા હતા, કારણ કે હિતેશભાઈને સાંભળવા એક લાવો છે બાપુ, કારણ કે એ દાંત કઢાવવાનું કામ એમનું છે. અને હાસ્ય બાપુ જીવનમાં જરૂરી છે. હાસ્યથી બાપુ અડધા રોગ વ્યા જાય. પણ એટલે હાસ્ય અંદરથી ઊભું થવું જોઈએ, પછી હી કરો તો ન જાય. એમ નહીં કોઈ ગલગલિયા કરે ને હી થાય એમ નહીં, પણ એની વાત ઉપરથી બાપુ તમારે ન દાંત કાઢવા અને કાઢવા પડે. બાપુ એ હાસ્ય રહ્યો ને અડધા રોગ મટાડી દે. અને એવી બાપુ કળા હિતેશભાઈ પાસે છે જોરદાર. બાપુ એને તાલીઓથી એકવાર બતાવેલો. હિતેશભાઈ અંટાળા એક આપણો બાબુ એક જોરદાર કલાકાર છે. અમારે 2-3 વાર ભેગું બેહવાનું થયું, પણ બાપુ દૂધમાં હાકળ ભરે એમ ભળી જાય. નકર તમે મેં હમણાં કીધું એમ તમે જોવો ને તો આપણે સીતારામ કરીને તો આમ એટલે આ સીતારામ તો બોલ મરી તો તું જવાનું. હમણાં ખબર છે તું જરાક સારું ગાસ. સીતારામ નથી બોલતા, સીતારામ કાંઈ છે નહીં. રામ માણસ જન્મે ને 2-2.5 કિલોનો જ હોય, 60-80 100 વર્ષ જીવન પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. ઠેકડા શું ભરવાના હોય ખોટા. જન્મ થયા પહેલા માના ઉદરમાં સંતાન હોય ને, માએ બધી તૈયારી કરી રાખી હોય, ઘોડિયા ને ખોયા ને ગોદડા ને બધી માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી કંઈક આપશે. બધી તૈયારી માં કરી રાખે. અને 60-80 100 વર્ષ જીવો ને પછી જેથી જવાનો ટાઈમ થાય ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય ને દિવાળીઓ મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. હવે પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે ઓલું હું થોડુંક આવે ને ગંગા સતી, એટલે કીધું હું મારું છે ને એ મનનું કારણ છે. આ 2 જો મટી જાય ને તો જિંદગીમાં કાંઈ છે જ નહીં. પાછા વાતો બધા કરે કાંઈ ક્યાં હારે લઈ જવું હારે તા, પણ કોક આ માગણ ને બટકું રોટલો તો દ્યો. આ સિટીમાં તમે જોવાનું ઓલા માગણ કે ને એ બાપા કંઈક દો, એ બાપા કે આગળ જાઓ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. હવે આવડું મોટું ઘર લઈને બેઠો ભલામણ એક બટકું, પણ ભૂખની ખબર જ નથી. રામ આ સુદામાની મેં હમણાં વાત કરી. અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય. આપણો ભાઈ હોય, આપણો કાકો હોય, આપણો મામો હોય, પણ પૈસાદાર હોય ને અહીંયા તમે જાઓ ને, આપણે જે ફળિયામાં પોઈ ગયા હોય ને તેમ કે હાલે 10 રૂપિયા સામે દૂધની થેલી લેતો, એટલે અમે તારા મહેમાન છે, તું અમને શું દાડિયા ગણ? પૈસાવાળા આપણને બકાલા જેવા જ સમજે.
અમીરી છે અહીંયા ગરીબી શરમાય. અખિલ બ્રહ્માંડનો માલિક આ કૃષ્ણ પરમાત્મા, હોનાની દ્વારકાનો રાજા. તો બે મિત્ર હતા, સુદામા અને કૃષ્ણ. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા બે. પણ કૃષ્ણ બાપુ હોનાની દ્વારકા મળ્યા પછી સુદામાને ભૂલી ગયા. નકર નો યાદ કરવા. પછી બાપુ અહીંયા આવ્યા પછી બધા ખેલ કર્યા, રોયા ને ભૂખ બધી ભાંગી નાખીને અહીંયા બંગલા બનાવ્યા ને એવું બધું કહે છે, હાસું ખોટું રામ જાણે. પણ પછી નકર એને નો ભાઈબંધ હોય તો નો યાદ કરવો પડે. આ જયદીપ અમારા ભાઈબંધ છે, તમારે કોક વાર તો સુરનગર આમ નીકળ્યા હોય તો એમ કે જયદીપ શું કરે છે, ફોન બોને કરવો જોઈએ. પણ પૈસા ચીજ જ એવી છે કે બધું એમ. એટલે અમારે મેં હમણાં ધીરુભાઈની વાત કરીને, ધીરુભાઈને અમારે યાદ એટલા માટે કરવો પડે છે. બાપુ અડધી રાતે જે હાકલો કરો ને, અમારા બાપુ કાંઈક કામ, મારા નહીં બાપુ કેટલાયના એના સાક્ષી અમારે ચતુરભાઈ ભેગા છે. અમે હરિદ્વાર ને પંજાબ ને બાપુ એમની ગાડી લઈને, આ બળદેવભાઈ સાક્ષી છે, હું બળદેવભાઈ, પાણીસેણાવાળા લાખાભાઈ, પછી ઘનશ્યામભાઈ એ પણ સ્વર્ગસ્થ થઈ ગયા, અશોકભાઈ, અમે બધા 5-7 ભાઈબંધ ગયા હતા. ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક નાનો એવો રૂમ હતો, અમે અંદર ગયા. બાપુ એક બેઠા હતા, નાનો એવો ઈંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. મેં કીધું કંઈક અંદર હશે. અમે ગયા, બે બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં કાનુડો દ્વારકા વ્યો આવ્યો, અહીં છે નહીં કાંઈ. કાનુડો બાપુ અહીંયા અમારી ભેગો છે. એટલે વિચાર કરજો બાપુ, દુનિયા રખડીને બેઠો છું, આખી દુનિયામાં દુકાનો નાખીને જ બેઠા છે. ત્યાં રૂપિયા ગણવાના માણસ જોવે છે. આપણા જેવા ન જાતા હોત તો અહીંયા બાપુ આ દાડિયા 50 રૂપિયામાં દાડિયા મળતા હોત. અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખવા પડે છે. પણ આવી રીતે હિસકો નાખવાના હો માગે. બોલો. એક ભાઈ કે 20 રૂપિયા આપો. મેં શેના? કે ટોકરો વગાડવાના. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાય છું ત્યાં નહીં વગાડવી. અરે આમ જ છે, કાંઈ છે નહીં રામ. બાપુ હિલોળા કરો, આનંદ કરો. અને હું તો એમ કહું, માને બાપને જરૂર હોય ને તો એને કંઈક આપજો. અને એની બાપુ તમે લાખો રૂપિયા કમાતા હોય પણ માને બાપને પૂછીને તમે જશો ને, મા બાપની છાતી ફાટશે કે હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો, જિંદગીમાં કાંટો ન વાગે. રામ 40 લાખની ગાડી લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો તો કૂતરો બેઠો હોય. હવે એમાં બાપુ જો માને બાપાને બેહાડ્યા હોય, અરે અમને સારું જોડું નથી જડ્યું, મારો દીકરો કેવી ગાડીમાં. જિંદગીમાં બાપુ તાવ ન આવે. તાવ કરવાની જરૂર તો આ છે. તમને ન ખબર પડે, તમને એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીંડો કરવા. ને કે એમે વેચી નાખ્યો તો તું બેટા કારખાને ન સડી ગયો. અરે આપણા હાટુ બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા માન બાપે, કોકના ભેગા હાથી રહ્યા. અરે માવડિયું કોકના કામ કરે, કોકના દળના દળીને મારો દીકરો કાલ મોટો થઈ જાય, એને ભણાવશું, એને સારી જગ્યાએ લગ્ન કરશું, અમારી સેવા કરશે. અને પછી આ મરીસા હામાં પટિયા પાડતા પાડતા કે મારી વહુ હમું કોઈ કહેતા ને તેથી અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય મા બાપના. ઘણા છોકરા નથી કે ભગવાન એકાદો દે, એકાદો દે. સે ઈવડે કે છે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું. આપણે એમ કે આમાં હક છે ને. છે પૈસા નથી ઈવડે કે આપણે પૈસા વાળા જેદી થાય છે, ઈવડે એમ નથી હોતા. પૈસા છે ઈવડે કે કોઈ ચોરી ન જાય થારું, એમ નથી હોતા. આપણે એમ સારું હક છે ને. છે અને જો બાપુ હક જોતું હોય ને તો તમારી મારી પાસે છે, ક્યાંય બાપુ દુકાને મળતું નથી. આનંદ કરો, મોજ કરો, બસ બીજું કાંઈ છે નહીં. કાંઈ આપણે વાતો કરી છે, કાંઈ લાયા નથી, લઈ જવાનું નથી, પણ એને અમલમાં મૂકો. ખરેખર નથી લાવવાનું, ખરેખર નથી લઈ જવાનું. ભગવાને આપ્યું હોય તો વાપરો, બાકી તો મૂકી જવાનું જ છે. વાપરશું નહીં તો આ તો રહેવાનું છે. અહીં આ ધીરુભાઈ અરે અમે અહીંયા એકવાર ધજા ચડાવી દીધી. ધીરુભાઈ આજ નથી છતાંય અમારે યાદ કરવા પડે છે કે બાપુ ધજા ચડાવી દીધી. આ બધા ડાયરો હતા જ, લગભગ બધા હતા. કેટલી લક્ઝરીઓ ને કેટલી 4 વ્હીલો ને તે દીએ બાપુ જમાવટ હતી. હો અહીંથી દાદાના મંદિર સુધી બાપુ ફટાકડાનો પથારી કરી નાખી કાગળિયાની. લો આજ યાદ કરવા પડે. બાપુ એવું કરીને ગયા ને કે હારે જો એ પૈસા ન વાપર્યા તો એ હારે જાત. કાંઈ છે જ નહીં. મજા કરો, હળવા ફૂલ થઈ જાઓ. કોઈની માથે વજન છે એની લઈને ફરે છે. સિકંદર નીકળ્યો ને આમ બજારમાં ઘોડાનો રસાલો લઈને, ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર હામી નજર ગઈ ને રસાલો ઉભો રાખે, ઉભો રાખો. ફકીરની મોજ તો જોવો. એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરેલું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. સિકંદર અહીંયા ગયો, એ કહે ફકીર કંઈક માગ તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ 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 આંખ ઉગાડીને કે
મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું જાઉં. સિકંદરને પરસો વળ્યો કે ભાઈડો આ દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, અને આ કહે છે કાંઈ નથી જોતું. એ કે પણ કાંઈક તો માગ, હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં પૂછ્યું તેમ કોણ છો? મારે કાંઈ જોતું જ નથી, પછી ક્યાં વાત છે? એ કે પણ કાંઈક તો માગ, પણ કે હું માગું? મને હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવા ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તેને બીડી આપી, આ બીડી ટેકાવી, હાજે બીજી બેન કોક નહીં ખાવા આપે. અને સિકંદરને એમ તો ઘરે તારી ભલી થાય, અને આજે હાંજના ઠેકાણા નથી તોય એને સંતોષ કેટલો છે. અને મને આટલું છે તો હજી તો હું બાસકા જ ભરું છું, હજી લઈ લઉં, હજી લઈ લઉં. અને પછી સિકંદર કહે છે હું જેથી આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે, આવી મને મસ્તી દેજે. એ કે તમે કીધી મરો ને ખુદાને હેરાન કરવા, એના કરતા એ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય છે. આ તેવડ આપણી